જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ. ગુલાબજાંબુ આપણે પહેલી વાર બનાવીશું, જ્યાં કંઈ બનાવ્યા નથી. એટલે આગળ વિડીયોમાં જોતા રહેજો કેવા ગુલાબજાંબુ આપણા બને છે. એટલે જો હાલો આપણે તમને બતાવીએ કેટલી વસ્તુ શું લેવાની છે. આપણે રવાના બનાવવાના છે. એટલે 1 વાટકો રવો હોય ને એટલે 2 વાટકા ખાંડ નાખવાની ચાસણી લેવા માટે. અને લોટ બાંધવામાં આપણે 2 વાટકા દૂધ. 1 વાટકો હોય ને આમાં બબે વાટકા લેવાનું. અને આ જ 2 વાટકા આપણે સાસણી લઈએ એટલે આ 2 વાટકા પાણીના ભરવાના. આની 2 વાટકાની સાસણી લેવાની. તો હાલો આગળ વિડીયોમાં જોતા રહેજો કેવી રીતના આપણે ગુલાબજાંબુ બનાવીશું. 2 વાટકા પાણી લેવાનું છે સાસણી માટે. અને આપણે 1 વાટકો નાખી દીધો. આ બીજો વાટકો છે એટલે 2 વાટકા આપણે ખાંડ હતી એટલે 2 વાટકા આપણે પાણી લેવાનું. તો હાલો આપણે ખાંડ નાખી દઈએ. હવે ખાંડની ચાસણી બનાવવાની. હા, જે આપણે જેટલું રવો હોય ને એટલો આમાં આપણે 2 વાટકા કરવાનું. આપણે 1 વાટકો રવો છે તો આપણે 2 વાટકા પાણી નાખવાનું. હાલો હવે આપણે એની ચાસણી લેવાનું ચાલુ કરી દીધું છે. પછી ચાસણી આવવાની તૈયારી થશે. મસ્ત એની ચાસણી બની ગઈ છે આપણી. જો થઈ ગઈ છે. જો ચાસણી થઈ ગઈ છે કમ્પ્લીટ. 5 મિનિટની વાર છે. આપણે 5 મિનિટ થાય એટલે હાવ કમ્પ્લીટ. જો ચાસણી પછી આપણે ગરમ ઉતારતા જવાના, તળીનામાં નાખતા જવાના છે. જો આપણે ઘી નાખી દીધું છે. અને ઘી બહુ રાજા કરવા ને તો ઘી નહીં નાખવાનું, નકર ઘીનો વાઇસ બેસી જાય છે. માપે કરવા હોય તો ઘી નાખવાનું. અમે તો ઘીમાં નાખ્યા છે. ઘીમાં કર્યો છે આપણે. થોડોક શેકી લેવાનો, બહુ નહીં નકર પછી લાલ થઈ જાય એટલે માપે શેકી લેવાનું. હાલો આપણે શેકાઈ ગયો છે. હાલો હવે જો આપણે શેકાઈ ગયો છે. આવું માવું તો ઘી નાખીને થોડુંક શેકીને તરત લઈ લેવાનું, બહુ નહીં. જો આપણે અહીંયા શેકાઈ ગયો છે. બહુ નહીં, ખાલી કેવા પૂરતો ગરમ કરવાનું, શેકવાનો નકર પછી લાલ થઈ જાય. હાલો આપણે ઘી મૂકી દીધું છે. હવે નાખી દઈએ આપણે દૂધ નાખી દેવાનું. આમાં તમારે કેસર ને એવું જે નાખવું હોય, એલસી ને એવું નાખવાનું, પણ આપણે એલસી કોઈ ખાતા નથી એટલે નથી નાખી. ખૂબ ગરમ થઈ જવા દેવાનું. ગરમ થાય પછી આપણે આમાં રવો નાખતો જવાનો. આપણે ઘી નાખીએ એટલે મસ્તીનો આવો કલર પકડાઈ જાય. હાલો જો આપણે થોડું વેરતું જવાનું અને હલાવતું જવાનું. નકર શું છે પછી કણી પડી જાય. આવો આપણે લોટ અસર કરી નાખવાનો. લોટ બંધાઈ ગયો એવો મસ્તીનો. તો થઈ ગયો કમ્પ્લીટ આપણે અસર મસ્તીનો. જો હવે આપણે આને ગોળી વાળ લેવાની. થોડુંક ઠરી જાય ને પછી બધાઈ ગયો છે. અને દૂધમાં ઓલો કરવાનો હોય. ગરમ લાગે છે. હવે આપણે મળી હવે ગોળ ગુલાબજાંબુની ગોળીઓ વાળવા. ગોળ વાળવાના. જો આપણે આવી રીતના ગોળ વાળવાના છે. તો આવા ગોળ બનવા જોઈએ સર, ગુલાબજાંબુ જેવા. જો આવા મસ્તીના રસગુલ્લા જેવા બનવા જોઈએ. રસગુલ્લા વ્હાઈટ. ખરખા ખાવા જોઈએ આવા. એક ખરખા સરસ મજાના ખાવા તો આવા મેળાના.
500 રવાના કર્યા હતા આપણે 2 થાળી થઈ છે અને હવે આપણે તળતા જાવ તળીને આપણે સાસણીમાં નાખતા જાવ તળ નાખવાની ગુલાબજાંબુના ધીમો ગેસ રાખવાનો બહુ ખાસ નહીં રાખવાનો ત્યાં લાવી જવા દેવાનું હમાય ચાવા બ્રાઉન કલરના ખાવા માંડ્યા છે મસ્તીના બની જશે કમ્પ્લીટ એકદમ બ્રાઉન કલર થઈ ગયો લાલ મસ્તીના ચોક અને તરત આપણે ગરમ ગરમ જ સાહણીમાં નાખી દેવાના હોય આને પછી આમાં ફાંકા પાડવા પડે તાત્કાલિક ખાવા હોય તો ફાંકા પાડવા પડે નકર કાંઈ ફાંકાની જરૂર ન પડે પહેલા આમાં નાખવી એ 500 લોટના ઘણા બને હો તો આપણે તો પહેલી વાર ટ્રાય કરી છે પછી ઘરે બનાવ્યા નથી તૈયાર લઈ આવી છે ખાવા હોય થઈ ગયા છે હવે આપણે તાત્કાલિક ખાવા હોય ને આને તો આને છે ને આપણે ફાંકા પાડવા પડે જો કેવા સરસ થયા પોસા જો આ મસ્તીના પોસા જો આપણે તાત્કાલિક ખાવા હોય ને તો 4-5 ફાંકા પાડી દેવાના સાસણીમાં ગરમ ગરમ આપણે નાખી દેવાના જો આપણે ગરમ ગરમ તરત નાખી દઈએ છીએ ને એટલે બેના તો સલ પોસા મસ્તીના તળાતા થોડીક બહુ મહેનત થાય છે વાર લાગે છે તો આપણે થઈ ગયા છે અસલના લઈ લઈએ આપણે ગરમ ગરમ નાખી દઈએ ને ગરમ ચાસણી હોય એટલે ગરમ નાખી દઈએ એટલે જો મસ્તીના અડધી કલાક થાય ને એટલે ચાસણી આમ આવી છે થઈ જશે તૈયાર પણ હજી આપણે પલાળ્યા છે તળી નાખ્યા છે હજી આપણે અડધી કલાક જેવું થાય સાસણી આવતા પછી સાસણી આવી જાય પછી તમને આગળ બતાવી અને કેવા બન્યા અમારા ગુલાબજાંબુ રેસીપી તમને કેવી લાગી લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર કરવાનું તો પહેલાં કરજો તો તમને કેવું લાગ્યું રેસીપી જરૂર કોમેન્ટમાં કહેજો જોડ આપણે ગુલાબજાંબુનો અડધી કલાક પછી જવું હવે હાવ પાછા થઈ જાય છે એકદમ સાસણી હજી આવતા વાર લાગે હજી તો આપણે ગરમ નાખ્યા છે એટલે આપણે અડધી કલાક જેવું થાય હાલ પછી આપણે અડધી કલાક પછી આને ખોલશો ઢાંકીને મૂકી દઈએ અમને સપોર્ટ કરો તો આવા નવા વિડીયોમાં તમે તમારા આટલું લેતા આવશો હાલો મિત્રો અડધી કલાક પછી મળે હા મિત્રો આપણે કલાક 1.5 કલાક જેવું થઈ ગયું જો અસલ મસ્તીના થઈ ગયા છે ગુલાબજાંબુ જો ચાસણીવાળા અસલ થઈ ગયા મસ્તીના જો દેખાય જો પોસા અસલ થઈ ગયા સાસણી લેવાઈ ગઈ છે આપણે જો સાસણીવાળા થઈ ગયા છે હજી આપણે સવાર થાય ને અસલ એકદમ મસ્તીના પોસા હા બની જાય બધે સાસણીમાં અસલ થઈ ગયા જો તો મિત્રો સાસણી આપણે સરસ આવી ગઈ છે ગુલાબજાંબુ તો મિત્રો અહીંથી આપણે લોક છે પૂરો